સમાચારમાં આગળ વાત કરીએ તો ધોરાજીમાં રેલવે સ્ટેશનના કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. રેલવે સ્ટેશનમાં ફિનાઇલ પી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે. રેલવે કર્મચારી નીતિન જેઠવાએ માનસિક ટોર્ચર કરાતું હોવાનો આક્ષેપ કર્યો છે. નીતિન જેઠવા અને અન્ય કર્મચારી વચ્ચેની માથાકૂટનો વિડીયો સામે આવ્યો. નીતિન જેઠવાને પહેલા ધોરાજી અને પછી વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવાયો. આ ઘટનાની જાણ થતાં જ ધોરાજી પોલીસે પણ હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રેલવે સ્ટેશનના કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ફિનાઇલ પી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે. રેલવે કર્મચારી નીતિન જેઠવા કે જેણે માનસિક ટોર્ચર થતું હોવાનો આક્ષેપ પણ કર્યો છે. અન્ય કર્મચારી સાથે જે માથાકૂટ થઈ હતી તેનો વિડીયો સામે આવ્યો છે. दवाई लेने गया था। ये बोला तो मैंने बोला इसको ये इंसान ये है। आप इतने दिन से खामखा परेशान कर रहे हैं। हाँ चल जा बरोबर दारू पानी पीछे आप नहीं करता ड्यूटी। आप मेरे को कह रहे बोला बुलाइए आप मेरे को, मैं भी दिखाता हूँ क्या चल रहा है स्टेशन पे। बरोबर મારી મરવાનું કારણ સિન્હા સાહેબ છે, એની પાછળ જી કોઈ થાય જવાબદાર. અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે. ધ્રુવ, ધોરાજીમાં રેલવે સ્ટેશનના કર્મચારીનો આપઘાતનો પ્રયાસ, આખો મામલો શું, વધુ જાણકારી? ચોક્કસથી જો વૈભવી વાત કરવામાં આવે તો ધોરાજી રેલવે સ્ટેશનના જે કર્મચારીનો આપઘાતનો પ્રયાસ છે તે સામે આવ્યો છે. રેલવે જે તંત્રના જે માનસિક ટોર્ચરના કારણે છે તે ફિનાઇલ પીધી હોવાનો જે પ્રયાસ છે ને, ખાસ કરીને જે ફિનાઇલ પીધીનો જે વિડીયો સોશિયલ મીડિયા પર છે તે વાયરલ થયો છે. રેલવે કર્મચારીએ જે સોશિયલ મીડિયાના જે વિડીયો બનાવીને ફિનાઇલ પીધી છે ને, વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ધોરાજી રેલવે સ્ટેશનના જે સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશસિંહના જે ત્રાસથી ફિનાઇલ પીધી હોવાનું વિડીયોમાં છે તે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. નીતિન જેઠવા નામના જે 30 વર્ષીય જે રેલવે કર્મચારીએ છે તે ફિનાઇલ પીધી અને ધોરાજી સારવાર બાદ જૂનાગઢ સારવાર માટે છે તે ખસેડવામાં આવ્યા છે. નીતિન જેઠવા જે ધોરાજી રેલવે સ્ટેશન પર છે તે બુકિંગ જે પાણી પર છે તે બેસતા હતા અને જે રેલવે સ્ટેશનના જે સુપ્રિન્ટેન્ડન્ટ જે મુકેશસિંહના વારંવાર નીતિન જેઠવા સાથે જે મગજમારી કરતા હોવાનું આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. ખાસ કરીને નીતિન જેઠવા અને જે મુકેશસિંહ વચ્ચે જે બોલાચાલીનો પણ વિડીયો છે તે વાયરલ થયો છે. આ બાબતે ધોરાજી પોલીસ સ્ટેશન છે તે તપાસ હાથ ધરવામાં આવી છે. જી વૈભવી. બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે.